લખતર તાલુકાના લીલાપુરે ઉમે નદી તે બેકાબૂ બની છે અને તેના કારણે થઈ અને જે નદી છે તે ગામ તરફ જે પાડો આવેલો છે તે પાડો તોડી અને ગામની અંદર ઘૂસવાના પૂરેપૂરી શક્યતા રહેલી છે। ત્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા પોતે એક સ્થાનિક ભરવાડ જે માલધારી છે તેમનું એક જેસીબી લઈ અને તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમના દ્વારા તાત્કાલિક ધોરણે જે આજુબાજુમાંથી માટી લઈ અને જે આ પહાડો છે એ પાડાને રિપેરિંગ કરવા માટે થઈ અને પ્રયત્ન હાથ ધરવામાં આવ્યા હતા, જેથી કરી જે ઉમે નદીનું પાણી છે તે ગામની અંદર ન પહોંચે તે માટે થઈ તેમના દ્વારા સતત હાલની અંદર આ પ્રયત્નો કરવામાં આવી રહ્યું છે। સાવચેતીના ભાગરૂપે રાત્રે કદાચ વરસાદ વધારે આવે તો નદી તૂટે નહીં અને ગામમાં જ્યારે બનાવ બન્યો હતો જ્યારે કાર્યવાહી ચાલુ હતી ત્યારે લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। ગામ તાલુકો લખતર, જિલ્લો સુરેન્દ્રનગર। આપ જોઈ શકો છો આ માલધારી સમાજ પણ આ હાજર છે। આ લીલાપુરથી કેસરિયા જવાનો માર્ગ છે જે આપ જોઈ શકો છો। મારી 40 વર્ષ થયા, 40 વર્ષમાં પહેલી વખત નદીના જળસ્તર આટલા ઊંચા આવ્યા એ મારે જોવામાં આવી છે। આજે આપ જોઈ શકો છો અહીંથી નદી તૂટે એટલે આ બાજુ આપણે ટોટલ ભરવાડ સમાજ આખો નેસલો આવે તો અહીંયા પશુપાલકોનો વસવાટ થાય છે। તો કમસે કમ અહીંયા નીચાણવાળો વિસ્તાર હોવાથી હું લોકોને પણ અપીલ કરું છું કે સાવચેતી પગલાં રૂપે આ ઊંચાણવાળા વિસ્તારમાં જવા તાકીદ કરવામાં આવે છે અને તાત્કાલિક ધોરણે પશુઓ જે છે એ પશુઓને તાત્કાલિક ગામમાં આપણી સ્કૂલની બાજુમાં જગ્યા છે ત્યાં સૌને જવા માટે દરખાસ્ત કરું છું। જય હિન્દ, જય ભારત। નદી બે કાંઠે જાય છે અને એના કારણે આ ગામ લોકોને તકલીફ થાય છે। પશુપાલન સાથે મારા ગામના ઘણા બધા લોકો જોડાયેલા છે અને પશુને ખાવા માટે નીરની પણ અસર છે અને આ કારણે ખરાવાડમાં જે જગ્યાએ પાણી બધે ભરી ગયું છે અને ઈંગરોડીના માર્ગે જે ગટર માટે કરેલું નાડું હતું ત્યાંથી પાણી ગામમાં કરે છે અને ત્યાં તાત્કાલિક ધોરણે તેને બંધ કરવામાં આવે અને ગામ ફરતું પાણી છે। અને એક બાજુ રેલવેના નાળામાં આપણે ઓલી વખત પણ આ સમસ્યા હતી તે વખતે વાત કરવા છતાં પણ એનું હજી કંઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી અને જો સરકાર તેને ધ્યાન બહાર લેશે તો આ મોટી હાનાની થશે તો એની જવાબદારી કોણ લેશે? ગામ લોકોને ઇમરજન્સીમાં જવા માટે એક રસ્તો નથી, જે મેન રસ્તો એક રેલવેનું નાડું જ છે અને પાણી 2 દિવસ લગી નીકળે એમ નથી। આને તાત્કાલિક નિકાલ કરવામાં આવે અને પશુપાલન માટે ચારાની વ્યવસ્થા કરવામાં આવે સરકાર દ્વારા, એવી હું રજૂઆત કરું છું સરકારને।